રાજકોટમાં સતત ત્રીજા દિવસે પીજીવીસીએલ કચેરી બહાર ધરણા યોજાયા। એપ્રેન્ટિસના 300 થી વધુ ઉમેદવારો ધરણા કરી રહ્યા છે। GSO 4 મુજબ ભરતી કરવાની ઉમેદવારોની માંગ છે। ઉમેદવારોએ પીજીવીસીએલ કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા। ભરતી મુદ્દે ઉમેદવારોએ કરેલી આરટીઆઈમાં 361 જગ્યા ખાલી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે આરટીઆઈમાં માહિતી આપનાર 12 ડિવિઝનના અધિકારીઓને પીજીવીસીએલે નોટિસ આપી છે। ખોટી માહિતી આપી હોવાથી નોટિસ ફટકારી હોવાનો દાવો કરાઈ રહ્યો છે। 1 વર્ષ પહેલા પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો ધરણા કરી રહ્યા છે। વેઇટિંગ લિસ્ટ જાહેર કરી છે, પરંતુ GSO 4 મુજબ જગ્યા ખાલી હોવા છતાં ભરતી નથી કરવામાં આવી। 2 વર્ષ એપ્રેન્ટિસ કરી અને 2 પરીક્ષાઓ પાસ કરી, ઓલ ટેસ્ટ 2 વખત આપી અને અહીંયા આવ્યા છીએ। છેલ્લે અમે 90 માર્ક સુધી અમે પહોંચ્યા છીએ, પણ હજી સુધી અમારો અંદરથી એવો એક પણ 2 થી 4 માંગ છે અમારી, જેની એક પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી। 3 દિવસથી અમે આંદોલન કર્યું છે। અમારી માંગ છે GSO 4 મુજબ ભરતી કરો અને કાં તો અમારી સમય મર્યાદા વધારી દો। અમારી સમય મર્યાદા પૂરી થવામાં છેલ્લા 13 દિવસ રહ્યા છે। અમે 3-4 વખત અહીંયા આવી ગયા છીએ। આ લોકો એમ કહે છે ભરતી કરશું, પણ ક્યારે કરશું? રાજકોટ પીજીવીસીએલ કચેરીની બહાર એપ્રેન્ટિસના જે ઉમેદવારો છે કે તે સતત ધરણા છે તે ત્રીજા દિવસે પણ કરી રહ્યા છે। GSO 4 મુજબ ભરતી કરવાની માંગ છે તે કરવામાં આવી છે। એપ્રેન્ટિસના ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ પહેલા બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ 1 વર્ષથી તેમને પોતાના ઓર્ડર છે તે આપવામાં નથી આવ્યા અને ત્યારે હવે અનિશ્ચિત મુદતની ધરણા પર તેઓ ઉતરી ગયા છે। મોટી સંખ્યામાં ઉમેદવારો પીજીવીસીએલ કચેરી ખાતે સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। ભરતી મુદ્દે જે રીતના ઉમેદવારોએ આરટીઆઈ કરી હતી તેની અંદર 361 જગ્યા ખાલી હોવાનો જે અલગ અલગ જે ડિવિઝનના અધિકારીઓ છે કે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે પીજીવીસીએલના અધિકારીઓ છે કે તેમના દ્વારા આ માહિતી જે આપવામાં આવી છે તે ખોટી છે, તે પ્રકારનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે અને તેને કારણે જ હવે ક્યાંક ઉમેદવારો છે તે વિરોધ કરી રહ્યા છે। 1 વર્ષ પહેલા જે પરીક્ષા પાસ કરી હતી, વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, તે ઉમેદવારોને હજુ સુધી પોતાના જે ઓર્ડર છે તે મળ્યા નથી અને તેને કારણે જ આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું, પરંતુ GSO 4 મુજબ જે જગ્યા ભરવી જોઈએ તે ભરવામાં નથી આવી, તેને કારણે જ ઉમેદવારો છે તે હવે અનિશ્ચિત મુદતની ધરણા પર જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જ્યાં સુધી હવે સરકાર અને જે પદાધિકારીઓ છે તે મધ્યસ્થી નહીં કરે ત્યાં સુધી તેઓ અહીં જ ધરણા છે તે કરવાના છે અને તેમની જે માંગણીઓ છે તે સંતોષવામાં આવે, તેમને પોતાના ઓર્ડર છે તે આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ સાથે ઉમેદવારો ભારે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।